નેશનલ હાઇવે 64 હોટલ સમા ચોકડી પાસે બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. આમોદ તાલુકામાં અકસ્માતનું વણઝાર. એક અઠવાડિયામાં નાના મોટા 5 અકસ્માતો, જેમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા. અકસ્માતમાં ભીખીબેન ઉદેસંગ ગોહિલનો ઘૂંટણ પાસેથી પગ છૂટો પડી ગયો હતો. દહેજથી જંબુસર તાલુકાના થણાવા ગામે જતા પરિવારને નડ્યો અકસ્માત. ઇજાગ્રસ્ત મહિલાને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા. વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્ત મહિલાને 108 મારફતે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો. આમોદ નગરમાં હોટલ સમા 4 રસ્તા ઉપર બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જ્યાં બાઇક ઉપર એક બાળક સહિત 3 લોકો સવાર હતા, જ્યાં ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો. બાઇક પર પાછળ બેસેલ મહિલાનો પગ ઘૂંટણ પાસેથી તૂટી જવા પામ્યો હતો, જે બાબતે મહિલાને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.